ઉતરવાનો તો એટલો બધો હારા ખરા કે મને આ કૂતરાનું ગાયન એટલું બધું પૂન કરવાનું થાય ને એ ના પૂછે વાત. કારણ કે આ ઉતરવાને અમે તો એવા લાડવા બનાવીએ રે કૂતરો ખાઈ ખાઈને થાકી જાય અને ગાયો ઓલે પૂરા લઈએ ને તો ગાયો ખાઈ ખાઈને તારે જાય. ઓહો આ ચૂના લાલે ને છોટા લાલે ને કચરા ભાઈએ ને મેઠા ભાઈએ ને આ બધાને એટલા બધા પૈસા આલ્યા ને પણ અમે પૈસા તો આ ગામમાં બધાને જોડે ઉઘરાવા જ પડશે. અમારા પેલા સનભાઈ તો આવી જવું જ પડશે મારે. હા એ તો ચીકના એ તો રૂપિયા કાઢે પૂનમાં તો કોઈ દર રૂપિયા ના હાલે રે અને ના કોમનો અમથીઓ વાપર કરે. અમે ના જઈએ તો એમને એવું લાગે કે મારા તો આવ્યા નતા. અમે એમના તો જવું જ પડશે. એમને જઈને કહીએ એમને હાલવા હોય તો હાલ અને ના હાલવા હોય તો કોઈ નહીં. પણ શું મજા આવે યાર આ કૂતરો લાડવા ખાતા હોય ઉતરણ પર અને આમ ગાયો પૂરા ખાતી હોય શું મજા આવે. અમે એમના તો જઈને એમના કહેવું તો પડશે કે અમે આ બધાને ગામમાં પૈસા આલ્યા છે અમે તમે કોઈક પૂન કરો. આ કોઈ દાડ પૂન તો કરતા જ નહીં આ સનાભાઈ. અમે એમના ઘેર જઈને હું વાત તો કરું એમને. આ તો ક્ષેત્રમાં બહુ કોમ પહોંચ્યું એવો થાચ્યો છું ને તે પરે એવો જ હોઈ જાય એવું લાગે છે. જોરદાર થાક્યો છું પણ બે વીઘા ચોખા થઈ જાય એમ ચોખા કરી નાખે એટલે વાંધો ના આવે. હવે શેરીન એમાં લસકો ને એવું જ વાઈ દેવું છે બેહવા માટે એટલો વાંધો ના આવે ને. ચોમાવું આવે તો પહોંચી હોય ને આ તારી હમણાં જપ નહીં. બોલો સંતોષ મજા નહીં હોય તો તમે જે મજા કરાવશો લે આમ આ પૂનનું કમાઈને તમ મજા ના હોય. પૂનનું તમારા માટે પૂનનું કામ છે અમારા માટે કશું પૂન નહીં. તાન ભૂલી જા શું ભૂલી ગયો એટલે ઉતરણ આવે આમાં ઉતરણ તો આવવાની જ 15 વર્ષથી આવે ઉતરણ. આપણે કૂતરાના લાડવા બનાવીએ અને ગાયનું પૂન કરીએ જાનના પૂરા લઈએ ખબર નહીં. એ તો હું તો નાખ્યા છું કૂતરા લાડવા ને એ બધું. અહીં આપણે બધા ભેગા બનીને નહીં બનાવતા પણ તમે તો ચો કોઈ દાર આયા હા જોવા એક. હા એમ કે ને તો તમે બનાવશો હું તો કોઈ દાર આવ્યો. આ ચુનીલાલના 5100 રૂપિયા. આહા છોટાલાલના 2500 રૂપિયા. ઓહો કતરાલાલના 11000. કસા 11000 લખાયા. આ મેઠાભાઈના 3100 રૂપિયા અને જગો પોટલી ઓવા 51 રૂપિયા. ના પણ એને બરોબર લખાયા છે 51 રૂપિયા. એ જગો પોટલી તો એને 51 રૂપિયા તો આલ્યા ને આપણો. હાલે એ આ તો તમાર તો આવ્યો ભાઈ. તે અમારે તો લેવા આયા. આમ તો તમે ચો દોન કરો કોઈ દારો ચો ખરી એટલે પૂનમાં તો હાલો. પણ પુણ્યની વાત સાચી છે. આખા ગામમાં તમને અમારું જ ઘર દેખાય છે તે તહેવારે આવી જાવ છો અહીં લ્યો. આ 100 મહિનામાં તો તમે 8 વાર આયા. ના એ તો ક્યાં હતા નહીં અમારે ઘેર. ના અમે તો કોઈ દારૂ કહેતા જ નહીં. તો કીધું કોઈ દાર લ્યો. અને એમાં લાડવા બાડવા નાખ ખવડાવવાનો પોત વારે પાલ્લો લાઈને આપી દેવાનો હોય નાખી દેવાનો હોય કોઈ. એવા તો રોજ ખવડાવીએ અમે. તે રોજ ખવડાવે એવું ખવડાવે છે ને તારા ફરી. પણ પૈસા આલો તમે આલો. પૈસા તો નહીં હતા મારા જોડે. 11000 લખી દો. 11000 વાળી 1 રૂપિયો ના લખતો તાન. લે ફોન કરો ફોન. ઈમન આવા જ રહ્યો તમે. આવા રે હા જો તો ખરો આખા ગામમાં કરજો ને મારું કરજો. ઈમન આવું કર હા તાન એ પૂન કરો થોડું પૂન કરો તો સારું થાય. કશું પૂન નહીં કરવું. પૂનના રસ્તે જવું જ નહીં. બરોબર છે જેવા છે એવા અમે. આ ગામમાં કેટલા પૂન કરે. આ તો તમે કૂતરોનું નામ દઈને તમારું કરો છો ખબર છે. એ લાડવા તમે ખાવ છો કૂતરોનું નામ દઈને. એ તો મને બધી ખબર છે ગામમાં હું ચાલે હું નહીં ચાલતું. તમે આવો જોવા આવો એકાન. જોવા નહીં આવતા પણ બધા સમાચાર મળે છે નટુજી એવું ના મચ્યો. આ કોણ ખાઈ છે કૂતરાનું લાડવાનું. તમે બીજું કોણ ખાઈ જાય. આ લ્યો ચોપરો રહ્યો. આખા ગામમાં તો આટલા બધા લાડવા તમે વેકો. પૈસા કેટલા થયા તો 20-25 હજાર થયા. 20-25 હજાર કૂતરો ચેટલો ખબર હે તમને. ચેલો કૂતરો ઘણી 10 હશે. શું 10 હશે તાન એક વામત 25 કૂતરો. એ વાંચ્યો છે ભાવ 25 કૂતરો વાળો. લ્યો એ તમારો વા છે. અમારો વામત 25 કૂતરો હે તાન હું શું કહું. એ તો તમે જ ના હોય નો પેટવાર્યો છે. સમજીને લખાવો. પૈસા તો લખાવા જ પડશે તમારે. નહીં અત્યારે 1 રૂપિયો લખાવો. તમે અત્યારે હેરવાનું કરો. આ હોજ ભરીને ચોપરા લઈને આવી ગયા. આ હોજ ભરીને ચોપરા લઈને આવી ગયા. આવા કોમમાં નહીં લખાવાનો તો દવાખાનામાં જશે. એ દવાખાના જાય વધુ નહીં આવે માર.
પણ આમ તો નહીં જ લખાવા. કૂતરાનું નામ દઈને તમે તાપટી ખાઈ જાઓ પછી. હું કહું 500 લખાવો. 500 નહીં ને 1 રૂપિયા નહીં લખાવો કીધું તો ખરું અમારે. 500 ના 25 જાય તમારા દવાખાના. હા કેટલા થાય? 25. અરે વાંધો નહીં 25 ના 50 થતા તો એવું હતો. એટલે નહીં લખાવા તમારે? નહીં લખાવા. તમારું નામ કાઢી નાખું અંદર યો. કાઢી નાખો તમે તાર વાંધો નહીં. અમે તો આવીએ કોઈ દર ગામમાં આયા તમે આવતા તો નહીં. તાણ હું આગળ હેડું. તમારે ના લખાવો તો કોઈ નહીં તાર. ભરજો દવાખાના પૈસા. એ તો ભરશું દવાખાનું તમે એની ચિંતા ના કરશો. એટલે કોક ફોન કરો. કોઈ હારા કોમમાં તો કશું કરતા નહીં તમે. આ પૂર્ણ જ કરતા આયા છે તાર ઊંધી બધું. ચો કર્યું લે? આ કર્યું જ છે બધું પૂર્ણ જ કર્યું છે. આ કૂતરાને નહીં હાલતા હું ફોન કરું તું. એ તો તમે રવા દેવામાં જવાનું કરો એમ કહું છું હું. હા આવી ગયા હોજ ભરીને પૈસા લેવા. ના જોયા હોય તે પેલા આટલા લખાયા પેલા આટલા લખાયા એમાં કોઈ બાપાએ નહીં લખાયા. ખાલી ચિત્રીને આવી ગયો છે એના જાતે ને જાતે નહીં આપવા રૂપિયો. આ તો કૂતરાનું નોમ દઈને હીરા લાડવા ખાય વાહ તાન કોઈ હખી ઊંઘવા નહીં દેતા. જોઈ આકા હવે નજીક તહેવાર આવે છે. એક પૈસો એ ખીજા હવે નહીં. હવે કોમ કરવું પડશે. પૈસા ભેગા કરીને અને પેલા છોકરો ભાઈ આવશે મારતો કે બાપા મને તો પતંગો લઈ આલો દોરી લઈ આલો. એના બાપા જો પૈસા ચોઈ હોય તો લાવો પતંગો દોરી. અને પાછો કશું કામ કરતો તો કરાવો નહીં. અને આવી જશે બાપા પતંગો લઈ આલો દોરી લઈ આલો. અત્યારે ચોઈ લાવો પતંગો દોરી. બાપા હા હવે ઉતરણ નજીક આવી ગઈ હો. તેવું કરું તાર માટે ગમે ઝંડો કાપ્યો. ઝંડા નહીં કાપવાના હોય. કોઈ દર વર્ષે ઝંડા જ કાપવાના હોય. એટલે તું બોલે આપણે 1 રૂપિયા મળે નહીં અને જાતે લૂંટી લૂંટી ચગાવજે. 1 રૂપિયા આલવા નહીં હું તને. એ તમારે જ લાઈન આલવા પડશે. ગમે તે કરો. મારા પેલા 5000 દોરી અને થક્કો પતંગો લઈ આલજો મને. થક્કો નહીં ઓ હાલો કાપ્યા લે તો એ પેલા રમણા છે તો નહીં અને ઝંડો આલે મોટો તો લૂંટવા જજે આખા ગામમાં. દર વર્ષે લૂંટેલી થોડી ચગાવવાની હોય કોઈ. દર વર્ષે હું લૂંટવા નહીં જતો. તારા દેખા તું આવો નેનો તો તારને હું લૂંટતો હતો. અને પેલા સગન ના ખેતરમાં પડ્યો ને તો સગન નો હોર્ન પડ્યો કે મારા ખેતરમાં લૂંટવા નહીં આવવાનું કોઈ એવું કહેતો હતો મને. તે એના કરતી નવી લાવી દેતા હોય તો પણ તો લૂંટવા જવું પડે. તારા દેખા તો મારો હોપા હતા આ કઈ ડોહા લૂંટવા જાય લે. તો ના લઈ આલો તો પછી જવું જ પડે ને તાન. હું જવું પડે ના લઈ જાય પતંગો નહીં આપવા એક કામ કરજે આપણો પેલી પોકેટ બંધા દોરી આવે ને એની લઈ જજે અને ખારું ગમે મેન્યુ લેતો આવજો આવડું મોટું મસ્ત પેલા પતંગ બંને લે. તું એની ચિંતા તો ના દોરી કરી. રખાતી હે પોકેટ બધવાની તો દોરી આવો દોરો લઈને જવાતું હશે પતંગ ચગાવવા. ચમ ના જવાય તાન અત્યાર સુધી ઘરે આવું કરતા હતા બધા. એ ગઈરા કરતા હતા અત્યારે જવાનને ના કરે કશું એવું. હું ના કરો આખું ગમ પતંગો લૂંટો ખબર આ તારા દખો જો મારા હાથ જેવા થઈ જાય લચ્છા વેટી વેટી. તે તો વેટવા પડતા એના કરતી ફિલકી લઈ આવતા હોય તો એક મોટી. બસ કશું કામ કરાવું તું મને કે તને લઈ ગયેલું પતંગો બધું. તે કોમ થોડો કરાવું હું વાત કરા. એ તો તમે કરો એટલું ઓછું હોય કોમ. અલ્યા ઘઉં આયા હે 5 વીઘા ઘઉં આયા તો તું એકે દા આવ્યો કેલા મારા બાપા જોડે જવું. તે દારો રાતે પાણી વાળો તો હું જ્યો તો. હું મૂજી તો તમે તો માથું ચાલ્યું તું હુઈ જતા ઘેર. એ તો માથું ચાલતું ઊંઘો તો ખરો ને. હા હું કહું ખબર કાલ સવારે ખાતર નાખવાનું છે તો આવી જજે તું બરોબર. હું ચોય નહીં યાબાનો ખાતર બાતર નાખવા. એક તો કશું લઈ આવવું નહીં પાછા કે ખાતર નાખવા આવી જતી. તને કીધું તો ખરું પણ આ દોરી હે ને આવી દોરી આપણો આવડો મોટો ગડો પડ્યો ઘરમાં એનો લઈ જજે અને જે તમે સારું મેન્યુ મોટું દઈશ લાય એની પતંગ બંને ચગાવજે તું તો આખું દાવ. એટલે આવું ના ચાલે બાપા યાર. આવું દોરો ચગાવતી એ પતંગ આવો દોરો તાર કઈ ચગાવાય એ પતંગ એ ઉપર નહીં જાય ભૂઈ પડશે. આ વાયરો છે તારા વાયરો નહીં જતો તો ચાલી જાય પતંગે. ના તારા એમ થોડી ચડતી હશે. હું કહું આપણો હા તમારા જોડે પૈસા ના હોય ને નહીં પૈસા એટલે તો તને કહું પૈસા નહીં એટલે તો તને કેવું પડે મારે બધું. તો તમે ત્યાં ટેન્શન ના લેવો. હું એક જોરદાર આઈડિયા લાવ્યો છું. હા આપણે ને આમાં ધંધો કરીએ. હાનો ધંધો? કોઈ સારો ધંધો કરીએ. હાલો તો બેહો લાવી એકવાર ચાલુ કરી દે ગામમાં. લે બાપા એવું નહીં યાર. તમે યાર સમજતા નહીં યાર. આમાં ને કાલે આપણે એક મોટો તહેવાર છે તમને ખબર છે. હાલો તહેવાર તહેવાર એટલે કાલ વરાનો છેલ્લો દિવસ છે. તો છેલ્લો દિવસ શું કરવાનું હોય? કાલ બાપા આખો દેશ છે ને ઉજવશે. ઉજવે તાન હા તો આપણે જી કોણનું ધૂપ કરી દઉં એમાં હું હતો અને પતિ લાગી રહ્યું એમાં હું હતો. બાપા એવું નહીં યાર. અરે બાપા છેલ્લો વારનો છેલ્લો દાવત આપણે કહી દઉં કે 2025 તો આવું જોઈએ પણ 2026 આવું ના જાય એમાં હું. એ તો ના જાય એવું નહીં હોય. આપણે સારું લાવવું પડે. હું લાવવું પડે? માથે સારું ના થાય બધું. થાય બધું થાય કેમ ના થાય? કાલે જુઓ હા કાલે મોટા મોટા માણસ હોય ને હા એ પાર્ટીઓ કરે.
જલસા. આપણે જોઈએ તો પૈસા જ આપણે પાર્ટી કરીએ પણ આપણે પાર્ટી નહીં કરવાની, આપણે પૈસા કમાવાના છે. ઈ મોટા પૈસા કમાવાના હોતા હે તું તો વાંચી કરું મારા જોડે આઈડિયા છે એક. હું પૈસા આઈડિયા કમાવાની. હને આઈડિયા બોલ તમે મને ₹1,00,000 આલો પેલા. વાહ લાખ રૂપિયા ઈમની બાજુ ચોય લાખ રૂપિયા લાવું તો આવું તને લાખ રૂપિયા બાપા જુઓ, અમન કાલે 31 છે બરોબર. હું ટેટી બસ એવું ના બોલે કયું ખબર પડતી નહીં તો દેખાડા નહીં મને ટેટી બસ તમને તો કશું ખબર નહીં પડતી ને એટલે મને કંટાળા આવે. તો મને ચોય ખબર પડે એવું ટેટી બસ ચોય આવું પાવું નવું બાબા 31 એટલે વરાનો છેલ્લો દિવસ, બધા લોકો પાર્ટીઓ કરે ને જલસા કરે આપણો દેશ. તેવું આપણે એમનો ડીશો ધોવા જવાનું આપણે બેનો ડીસો બીસો નહીં ધોવાની, તાન? આપણે ધંધો કરવાનો, દારૂનો ધંધો, ઇંગ્લિશ દારૂનો ધંધો. ના કરાય એવું બધી વાત ના કરતો તું ડકા પોલીસ વાળા આપણા બધા લાલ કરી નાખશે તને ખબર નહીં પડતી એવું નહીં બાપા, તમે મારી વાત વાપરો પેલા. તું બધાને વાદે ચાલે એટલે આ બધું ઉદ્યોગ વિચારો લાવું મારી વાત વાપરો, હું કોઈના વાદે નહીં ચાલ્યો. આપણું સારું વિચારું હું તો. બોલે જ ના હવે આપણા ને દારૂ લાવીએ બરાબર, હા. અને દારૂનો ધંધો કરવાનો આપણે. એક આજની જ રાત છે, જે છે ને આજની જ રાત છે. આજની રાત હે? હોવે, આજની રાત આપણે ધંધો કરી લઈએ ને હા એટલે આખા વરના પૈસા નાખી જાય. તમે મને ₹1,00,000 આલો ખાલી, હું તમને ₹5,00,000 હવારે આલ દે. લાખ રૂપિયા નહીં મારતો ટેકાય નહીં કશું પૈસા ચોઈ લાવું તાર હું તમને શું કહું, ખાલી ₹1,00,000 આલો ને હવારે ₹5,00,000 તમારા જોડે. એટલે તું હમણાં તો ભાઈ રહેવા દે આ બધું તું ભાઈ બનો વાદે શીખી લાવું ને હમણાં તો આ ઘરે વેચાય તું મારું એટલે બાપા કાલ હવારે ધાબુ પર રહી જશે. હું તાબુ મારી ભાઈ વાત તમે મોનો સાચું કહું છું. નહીં મારે તારી વાત હું કોમ માનું હા અને બાપા, મારે શું કરવું યાર, તમે થોડું સમજો, સાચું કહું છું. હું સમજુ કે હા બોલે હું સમજુ કે મારી વાત આપણે જો, હા આપણે દારૂનો ધંધો આજની જ રાત છે બરાબર. હા. આજ બધા લોકો જલસા કરશે, પાર્ટીઓ કરશે આજની રાત બરાબર. એટલે આપણે દારૂ લઈને વેચવાનું છે બરાબર, ઇંગ્લિશ દારૂ. વેચવાનું તો એટલે ₹1,00,000 લાવો, આપણે માલ ઉતારી દઈએ અને સવારે સીધા ડબલ પૈસા ₹5,00,000 આખી રાત દારૂ વેચી મારવાનું આપણે બધું. એટલે આ ડબલમાં આપણે ડબલ જેવા થઈ જયું તું આવું બધું ના વિચારે ભાઈ એટલે બાપા મારા બધું ડેરિંગ છે, તમે ત્યાં ટેન્શન ના લેશો યાર, જવાબદારી મારી બધી છે. તમે મને ₹1,00,000 આલો ખાલી. જો ચતુર બેટા લાખ રૂપિયા નહીં વપર પણ ખરા બપોરે કામ કરીને 50,000 રૂપિયા ભેગા કર્યા તારા લગ્ન માટે બરોબર એટલું સમજી લે એ તું તો લગન બગન બધું થઈ જશે પછી. ખાલી તમે જુઓ, ખાલી આજની રાત ખાલી જુઓ, કાલ હવારે તમારો દારો ચેવો ઉગે એ ખાલી તમે જુઓ. ચિયો સુખનો દારો છે કોઈ આપણો તો અલ્યા બાપા, સુખનો સુરત ના ઉગાડી નાખું તો હું તમારો ચતુર નહીં. પણ ચતુર બેટા તું કહું સાચી વાત છે પણ તારા બાપ જોડે 50,000 જ પડે બેટા 50,000 પડ્યા તો ગમે તો એ ચોકથી સેટિંગ કરી આલો. એટલે આ ગામમાં કોઈ આપણને આઠોના ના આવે અત્યારે આપણે કોઈ આલા રૂપે ખાલી એક જ માણસ આલે હોવો પૈસા વાળો પણ એ રહ્યો છે ખબર માણસ કોઈ દા કૂતરી ના ઘેર ગયો ને તો કૂતરા રોટલો ના નાખે એવો માણસ છે કોણ છે ખાલી નોમ દ્યો ને મને. એટલે આ બાજુ વાળા સનો કાકો નહીં આપણે ઓહો. એમના જોડે બહુ પૈસા છે તને ખબર બાપા, નહીં એમનું તો ટેન્શન ના લે હોય, ઈવન તો બાટલી હું ઉતાર દે. એ તો લાલચુ માણસ છે ખાલી. હું એમના 5,00,000 ની લાલા ચાલે ને હા એટલે હુના પૈસા દે, તમે જોજો ખાલી. એક કામ કર લેડ આપણે એમના જોડે જઈએ અને 50,000 રૂપિયા આપણે લઈ લઈએ એટલે જો 50 નહીં. હા ₹1,00,000 લેવાના, લાખ 50 આપણા તો પરે રહેવા દો. એ તો પડી રહે. કોમ આવશે. એમના આપણે હવારે પાછા ચાલ લેવાના છે પૈસા ડબલ કરી. હા તો એક કામ કર લેડ એમના તમે હોભરો, હા. એમના એમ કહેજો તમે હા કે તમે મને અત્યારે ₹1,00,000 આપો બરાબર, અને પછી હવારે હું તમને ₹1,50,000 પાછા આપી દે. ₹50,000 વેચ આલે એક રાતનું ખાલી. 50,000 ના લાય 50,000 રૂપિયા ના લાય ચતુર તું સમજતો નહીં બેટા ના લે એટલા બધા પૈસા ભાઈ આપણે બેહું ઢેકારા વાપરશું ટાઈમિંગ તો કશું હરોય નહીં આ લઈ રહે. ચાલો લઈ જાવ તાન. હું કહું 10,000 તમારા રૂપિયા ખબર તો હોય, એરો લાલચુ માણસ છે. હારી હેડ જે તું કહું છો ચતુર તારા પર વિશ્વાસ કરું જો મને ઊંધું કરવાનો દારો ના આવે એવું ના કરતો કોઈ દાર અલ્યા બાપા, જવાબદારી મારી બધી છે, તમે ત્યાં ટેન્શન ઉકાલ્યો. હાલ લે હાથ ફટોફટ હેડ અને બાપા હા અત્યારે આખા વરાના પૈસા જો હવારે ભેગા ના કરી આલું ને હા તો થઈ રહી. હા લે હાથ ફટોફટ હેડ હા સલભાઈ ઊંઘ્યા છે ને ના ના ઊંઘ્યો નતો, આ તો યાચકો ખાતો હતો હું. શું તમે મજાક કરો મજાક શું કા કરો તારે અત્યારે? અડધી રાતે તાર મોને શું કરે લે, ઊંઘે ને શું કરે? સલભાઈ એક નવી સ્કીમ જોરદાર આવી છે હો. કઈ સ્કીમ આવી હે? પૈસા કમાવાની રાતોરાતમાં પૈસા કમાઈ જાય તમે જબરજસ્ત હું ગમે છે તાનું અલ્યા બાપા, તમે સ્કીમ ને બી મેળો ને યાર. જે છે આપણો કોમ પડ્યું છે એની વાત કરો ને. તું વાત કર પેલા તું વાત કર તને બાપા હું કહેતો તો ખબર છે, અમે તમારા જોડે એટલા માટે આવ્યા હતા હા. કે અમારે થોડું કોમ પડ્યું હતું પૈસાનું.
પૈસા બાબતે આયા હોય તો આ ના રસ્તે બહાર જતા રહ્યો હું તો હાલવાનું જ નહીં પેલો આ તો હમણાં હમી હોજમાં નટ્યો તગરી મેળ્યો પાહો હું કહું વાપરો. મારા બાપાએ જે સ્કીમની વાત કરી ને એ એવું જ છે, સ્કીમની જ વાત છે. ચાલો રાતમાં ડબલ પૈસા એક રાતમાં કોના ડબલ double પૈસા. તમે આલો તો તમારે ડબલ પૈસા થાય હા ના થાય સાચી વાત છે ચતુર સાચી વાત છે. તમે મને લાખ રૂપિયા આપો, સવારે તમને 1.5 લાખ રૂપિયા આપવાના, એટલે ખાલી મને લાખ રૂપિયા 50,000 જ વધના મળે તો 50 મળે ને. ના તો રવા છે ભાઈ એવું કશું કરવું નહીં અમારે ના આ તો કોમ પણ એટલે આ રાત લીધી તમે જોયું આ અમન તમારી કેટલી આમ પેલી હતી કે નાના ભાઈ સનભાઈ જોડે પૈસા આપते ડબલ પૈસા કરીએ લે અમારી ચિંતા નહીં થઈ તમારા મતલબ થી આવ્યો તમે ચિંતા નહીં થઈ બાબા, હું કહું હા આમાં તો હું વાત કરું, સાચી સાચી વાત કરવાની, આપણે ખોટું નહીં બોલવાનું. હા ખોટું તો બોલવાનું જો આપણે. સના બાબા, આજે રાત છે ને એ વર્ષનો છેલ્લો દિવસ છે આપણો. હા 31 છે કાલે, 31. એવું બધું નહીં આવડતું પણ વરાનો છેલ્લો દિવસ ખબર હે. એટલે છેલ્લો દિવસ એટલે આખો દેશ છે ને આપણો એ ઉજવો, વર ઉજવો, આપણો દિવસ આખો દિવસ છે ને એ રહ્યો ઉજવો, પાર્ટીઓ કરે, મોટા મોટા ચેઠિયા ને એવું બધા હોય ને કરતા હોય એ દારૂની ને બારૂની પાર્ટીઓ કરે, બરાબર. ઓવો એટલે મેં હે ને માલ ઉતાર્યો છે આપણા ગુડાઉને. કેવું થારે હો તાન ગોડાઉન બનાવી દીધું ગોડાઉન તો નહીં સજ ના. પૈસા ના. આપણે પેલી ઓયરી નહીં પાછળની અમારી ખબર હે ને પેલી જૂની એ ઓયરી મેલ્યો છે આ ઓયરી કયો ને ગોડાઉન તો કયો લ્યા પણ હજુ મૂક્યું નહીં, ગાડીમાં જ છે અને ગાડી આવીને ઊભી રહી છે, બરાબર. ગાડી લાયા ગાડી પેલી યાર તને ખબર નહીં ભાઈ ગાડી નહીં લાયા ગાડીમાં માલ છે અંદર એટલે માલ ઉતારવાનો છે ગુડાઉનમાં, હા. અને પૈસા આપે એટલે માલ ઉતારે ગાડી વાળા આવ્યા છે ને એ પૈસા લે ને આપણે એટલે માલ ઉતાર દે ને. તે ઉતારા જો મારા તો એવું લેવા આયેલે તમે ઓલે તારા જોડે પૈસે લેવા આવ્યો ભાઈ કહું તો ખરો તને તું પૈસા અમોન આલા તા લાખ રૂપિયા તને કાલ સવારે હું તો કહું 7 વાગે મારો ચતુરી તને 1.5 લાખ રૂપિયા આપી જાય એટલે ખાલી મને 50,000 વધનાર છે લે તારું તાર કેટલા લે ના ભાઈ. તમારે જેટલા લેવા કયો કાલે? ના મારે એટલા ઓછામાં તો નહીં પેલું એ કરવું દે ચાલ છે જેટલા લેવા પણ તમે કયો. આમ લાખ લે તો હમણાં બીજા ડબલ થઈને આબા જો ને તો જેટલા લેવા તમારે? લાખના 2 લાખ તો મળવા જો કે ના મળવા જો લે ચતુર કે તું કોક કે પણ એના માટે તો આખી રાત અમારા ને મથવાનું ને પેલું એ કરવાનું, આખી રાત આજ જે છે ને એ આજની જ રાત છે, બરાબર. તન મથો તાર મારા નહીં આપવા પૈસા ઊંઘા દો કોક ને તાન પછી સારું વાપરો તમારું નહીં મારું નહીં એવું કે તો ખબર પડે એમને નકા એમને ભાઈ સનાભાઈ ના થાય, મારે તો બાપા થાય. સના બાપા, તમારું એ નહીં ને મારું એ નહીં, બરાબર. તમને હું 2 લાખ રૂપિયા આલ દે, બરાબર. બરાબર તો ઠીક છે. 2 લાખ રૂપિયા દે તમે અમારે અને પૈસા તમારે આપજો ખાલી હા? એનાથી વધારે લેવા હોય તો એ કયો તારું. 2.5 લાખ લેવા 2.5 લાખ 2.5 લાખ આલશો તમારા છોકરાને ઘાત મોકલવો મોકલી પડે દે રાતે. તમારા ના છોકરાને. ના 2 લાખ બરોબર છોકરો તો મારો કોમ નહીં કરતો ને તમારો તો કરશે હા તો હું તમને 2 લાખ રૂપિયા સવારે 7 વાગે આલી જાય, બરાબર. 7 વાગે આલી જાય હા 7 વાગે હું તારા ઘેર આય હા, ચતુર બેટા તમારે 6 નહીં, વાગે ના ના આલી આપવાની જરૂર નહીં. તમારે એવું હોય તો હું 100 વાગે તમારા ઘેર આઈકન આવીને આલી જવું તો 2 લાખ બરોબર. રૂપિયા, હા. બરાબર. આ વ્યવહારિક વાત છે પાછી હો હા સાચું તમે હું કહું તમે પૈસા લો પૈસા લાવો ફટાફટ, અમારે મોડું થાય છે. મોડું થાય જલ્દી અને આલે નહીં આલે તો પાહા અલે યાર અમે થોડા કોઈ બાદ ના છીએ, તમે ઓળખતા નહીં અમોન. ઓળખો તો ખરા પણ જે મારા વધી બાપાનો વિશ્વાસ નહીં આપણા તમને. નેના થતા ભેગા નતા રમતા હજુ તું ભૂલી જાય બધું એ નહીં, પૈસા મારા બાપાનો જેટલો. વિશ્વાસ નહીં આવતો, મારો વિશ્વાસ નહીં આવતો તમને. તારો વિશ્વાસ આવે પણ આનો વિશ્વાસ નહીં આવતો હા તો ભાઈ મારો વિશ્વાસ કઈ લઈ આવો છો હેડો. લઈ આવું ખરો હા. પણ જો તું 100 વાગે નહીં આવે ને તો 7 વાગે હું તાર ઘેર આય એટલે યાર તમે ઊંઘી રહ્યા ને હું તમારા ખાટલા આવીને આલી જાય, બસ. નહીં 2 લાખ રૂપિયા રોકડા મળી જાય રોકડા કેસ. તો બી હાલત લેતા આવું હા લેતા હો તમે. વધારે તો તાવ વધારે લેતા આવું ના ના 2 લાખ આપણે 2 લાખ રૂપિયા તો હું તમને આલી જાય, તમે લાખ રૂપિયા લેતા લાખ હતા. લાવું ને લાખ જ આવો. ઘેર પડી ગયું બાપા. હાનકુટ કરી. આખું વર મહેનત તો નહીં કરવી પડે ચતુર બેટા સાચી બરોબર વાત છે નકર આયો સંડે કોઈના હાથમાં ના આવે પણ આ તો હો ને લાલચ લાલચ બરોબર છે બરોબર આ બરે આપણે કમાઈશું એ કમાઈશું શું કહ્યું? આ લાખ રૂપિયા ગણી લેગનમાં હતો કશું નહીં, તમે ગણ્યા એટલે બધું આવી ગયું યાર. તમારો પર વિશ્વાસ હશે ને ભાઈ સના તમે બાપા, તમારું પર યાર અમે કદી આવું રાખ્યું? તમે ગણેલા હોય એટલે ફાઇનલ જ હોય. ચાલુ. અને તમને બેન બુદ્ધિ તો હે આવી બુદ્ધિ આ તો મારો ચતુરી હોય ને એ સારું હોય કે આટલું બધું થોડુંક ભણ્યો હતી ને આ બધી ખબર પડે છે ઓ નકર અત્યાર સુધી અઠવાડ ખાઈને મોટા થયા ને આ જબરી બુદ્ધિ લાવે આ વરા તો અમારું આખું બાતલ જીતું, આવતું વરા તો સુધારવું પડે ને આ કોક વરો કરીને. નહીં આખી જિંદગી જ તમારી વાત ચાલે લે
એમાં એ તો વાત સાચી છે તાણ. પણ આમાં કોક તો નવું કરવું પડે ને આપણે ના પણ હારી બુદ્ધિ હેલો બાપા હું તો કહું મને જવા દેવા થોડુંક પેલી ગાડી ઊભી છે અને મોડું થાય છે ઉવ્વ. અને આજે તો આખી રાત તમારા માથા છે પાછી તાનું. એટલે, આ તો ઉવ્વ. તાનું કતલની રાત કહેવાય, તો કતલની રાત લખાતા ગટકો રાખીને જો પા હેલો બાપા સાલ. હા હેલો તો હું સવારે 100 વાગે મળું તમને બરોબર ઓવા 100 વાગે આવી જજે પા વેલો વેરા હતો પૈસા મળી જાય તું ચિંતા ના ઓવા. કર. લેડો આખું પા હું ના કરતા હો ના ના તું ચિંતા ના કર પૈસા મળી જાય તને મારા પૈસા પહાલ જો લ્યા અરે બે બુદ્ધિ જબરી લાયા ગોડા પણ ગોડા કોઈ નહીં બુદ્ધિ જબરી લાયા છે હો બે મગજવાળા તો સ બાપનો દીકરો ભેગા થઈને કરવા દે હવારે આપણે તો લાખ રૂપિયા મળી જાય બહુ થઈ ગયું ઊંઘવા દે હતા સોનથી જેવા હતા પતી જાય હો પણ વસ્તુ જોરદાર લાયા જીવનમાં પહેલી વાર આવું વસ્તુ જોવા મળ્યું મને તો લોકો થોડું થોડું હોય ને મહિનો ચાલે એવું રહેવા દઉં કેમ કે જે રહ્યા ને મને વસ્તુ જ એક ના મળે એમ આ પણ તો કહ્યું કે ગ્રાહક લાય અને શું કમિશન લે આ તો ઊંઘું જ નહીં ગમે તો એ હોતી રાખું અને મારે કમાવું તો પડે ને રોજ રોજ આ પાડીઓ બંધુ ને ડોમો વાળું ને બધું ના હવે 9 વર્ષ નવા વર્ષમાં નવું ગોવાનું ગોગ એટલે મને આજ ગમે તે ઊંઘું નહીં ઊંઘું ને પડે કમિશન લ્યો પીઓ જિંદગી આપણી મોતી જીવો બધે રે ઓ ભગત યાર ચોહી લાયા તો મારા જે આવી રહ્યા હા અલે આ મુએ 2-3 ગામો ફરીને આવ્યો પણ ચોય મળી નહીં ચોય મળા તમારે કણ તમારે લોકો વધુ જોતું હતું ઓ જોતું તું ના મારે આવું આવું ચાલે એવું જ જોઈએ છે ચોકર મળે કે ના અરે આ મારા જેઠ રહે કે યાર હા એમના જેટલો કોમ કરું હું ઓ એ જેઠે મને વસ્તુ થોડું આલી આટલી કે તું તો પી આજ પેલું 35 નહીં હા વાહ તો મારા જેઠના ઘેર તો વસ્તુ માલ એટલું બધું ઉતાર્યું ને તો મને લઈ જશો લેવા લઈ જાઓ કરો પણ મને થોડું કમિશન આલવું પડે એ જો તો વાંધો નહીં હું તમને 1000 રૂપિયા આલ દઉં તમારા હે હાઉ હેરો થાય હું તો બતાવું મારો વાંધો હા તો લેવાનો તા મને લઈ આલો મારે પીવા જોઈએ જ છે અમે તો નહીં લેવું ના તમારે ના આપણે નવું જ લેવાનું હ આ તો નવું લેવા ચલો મારા ગાય લેડો મારા જે છે ને બહુ એ જાય યાર એમના જેટલો કોમ કરતો ને અરે આ મુએ ચારનું ખોરતો 2-3 ગામો ફરીને આવ્યો પણ મળી જ નહીં ચોય આ તો તમારા હાથમાં જોયું તે મને લાગ્યું કે આવો હન જોડે મળી રહે તું મારો નંબર નહીં યાર તમારી જોડે? ના તમારો નંબર તો હોય મેં આજે જ જોયા તમારે મારું ભલે પેલો ડબ્બુ રહ્યો હા લેડો મને ફટાફટ બતાવો મારે લઈને પછી જવું છે બધા રાહ જોઈ રહ્યા છે તો ઉતાવળ ના કરજો અમે તમે મને મળ્યા ને બધું થઈ જાય ચિંતા નહીં કરવાની તમારે હા લેડો મને બતાવજો ફટાફટ લેડો આવો યાર આમાં આવી જાવ મારા જેઠ છે ને બહુ લીલા યાર અને કેટલું આગું હજુ હોય છે તમારે ગોડા આવી જો આવી યાર તમે હેડો યાર તમે માલ લેવો યાર તમે હા લેડજો ફટાફટ મારે મોડું થાય હજુ તો પેલા બધા વાટ જોઈને બે રહ્યા કે યાર એટલે રમતા માલથી મતલબ હવે પેલું નહીં આપણે મંદિરમાં પેલું વીઆઈપી દર્શન કરાતા વાહ એ રીતે વીઆઈપી રીતે અપાય હા તો લેડો આપણે નીચે તાન કહું અત્યારે તો મારા જેટલા લાઈન ચેલી હોય ખબર તો બોલ ચીલી અરે મારે પબ્લિક યાર એમ તો કેટલું બધું લાયા છે અરે નહીં યાર અરે આગળ ઉઈની ભરીને ઉતાર્યો એવું હે? તો લેડો ફટાફટ મારે લઈને નીકળવું જ છે કહું મને ખાલી ગાડી વાળા મેળવા મોકલ્યો બરાબર હા શું કહેવામાં ગમે તેની ગાડી આવી હોય પૈસા ગણતા હતા ને એવું બધું કરતો બાપડો દીકરો મેં તો પાવ મેળવા મોકલ્યો કોઈ આલ્યું બધું કે લે તું પી હા લેડો મારે સારું રાખ્યું યાર મને અપાવ આ જીજો અમારથી તું આવ આઈ સારી ગયું ચાલ બેટા હે બોલો વાત કર બોલો શું લેવાનું તમારે બોલો મારે લેવાનું એક આ ભગત જેવું એક લાવો 5000 રૂપિયા લાવો ઓ પેલા બતાવો ખરા પછી આલું તમારા પૈસા લાવો ને યાર 5000 રૂપિયા યાર અલ્યા પણ પેલા બતાવો ખરા છે એવું છે પછી આલું તમારા પૈસા નાહી જવાનું બતાવવાનો હું આખું ગુડાઉન ભરેલું જ પડ્યું છે મારે લાવો 5000 રૂપિયા પેલા આ બોટલ લાવો તમે અરે યાર વિશ્વાસ મને લે બેટા ચતુરા લ્યો
બોટલ તો હારી આવી ચેલી છે અંદર આખો ગુડાવન ભરેલું જ કર્યું છે અમારે તમારે ચીટી લેવી છે, બોલો મારા પેલા બીજા ભાઈબંધો ને તે અને કહું ના કર લઈ વાંધો નહીં, લેતા હોય તમે ત્યાં ગમે તેટલા હોય આખી રાત આજે આખું ગુડાવન પતાવવાનું જ છે આજે. જે ઓ, જોયું એવું છે કેવા ઘર. ગોડાઉન પર એમ ફૂલ એ ફૂલ જોઈ લો. ચતુ બેટા આપણે વેચવા જ દે હા ને? હા? વેચવા જ દે. અમે વેચવા જ દે હા, લાવો સાહેબ. 5000 રૂપિયા લાવો. ખરા હાથમાં આયા છો તમે હા આ શું કહેવાય? લાવો પૈસા લાવો પૈસા લો તમે તમે ખોટો યાર. બીજી બધી માથાકૂટ કર્યા વગર. આલે યાર પૈસા આલ દે આપણે ચાલુ. પતી જાય. પૈસા વાળી તું જોણો હું કોણ છું એ, ભાઈબંધ છો યાર તાને હું તમે જોણો હું કોણ હું પેલા તું ગમે તે હોય અમારું. ખોપરો હા? ભાઈ, મારા તમારું કશું જોવાનું નહીં, તમે પૈસા આલ દો ને અત્યારે ખોટો મારા ધંધાનો time ધંધા છે. તમે ના હા, પેલી ધંધાનો કરશો. time લાવો આવ્યો. પૈસા લાવો. પૈસા વાળી તું જોણો હું કોણ હું પેલા એમ કે ના એટલે ભાઈ અમારે તને શું કાં જોવાનું પડે? તું તારું કામ કર ને અમે અમારું કામ કરીએ. હું પોલીસ વાળું ખબર તને એ, એટલે ભાઈ તું લાય ને યાર, પૈસા લાય એટલે ખોટું મગજ મારી ના કરે યાર તારા ધંધા time તને એ. વિશ્વાસ નહીં આવતો હજુ જોઈ લે આરી મારું કાર્ડ લે આ બધું જુઠ્ઠો કાઢ બિલ્લે બધું કશું ના આવે બેટા. બા, સાચી વાત છે, પોલીસ વાળો. હા? તને બતાવી નહીં ખબર પડતી આ કાર્ડ નહીં દેખાયું તને જુઠ્ઠું લાગે તને પણ સાહેબ હું કહું ખબરો પેલા, હું તો કહું ખબર પિન સાઈડમાં આવો. પૈસા પકડો તમે તાર. લે હું પૈસા કોઈ લાગુ હા પૈસા કોઈ લાગુ હા હા અને હજુ કેટલું ભર્યું બતાવીએ મને ઓહો આખું તમે તો ગાડું ઉતારી છે અંદર એમ હા સાહેબ હા? હું કહું સાહેબ ખબરો આપણે કશું કોઈ ચર્ચા વાત વધારે કરવી નહીં, એક ને કંઈ બતાવી દો તમે ત્યાં 10 ના 20 લઈ લો. એટલે હું પૈસા એ નહીં આ બધો માલ તમે ઉતાર્યો પૈસા ચોઈ લાવ એમ કે ના પૈસા તો સાહેબ અમે આ તો બહુ નહીં, આટલો જ હતો સાહેબ. આપણો સાહેબ નહીં બહુ બહુ નહીં. અને આ બધું વેચીને એ પેલા બધા પૈસા આલ દો મને તમે એક કોણ કરો એટલે સાહેબ હું તમને કહું લ્યો લો, તમે તમે પૈસા લઈ જાઓ. આલે બેટા, તું આલે એ બેટા. પૈસા નહીં જેટલો માલ વેચ્યો ને બધા પૈસા આલ દો તમે મને પેલા એમ કહું છું સાહેબ કહું. અમે કહીએ પતાઈ દો ને. એટલે- એમ થઈ જાય યાર. તમે પૈસા જેટલો વેચ્યો ને માલ એટલો પેલા આલ દો અને ચોહી માલ લાય બધું મને કયો પેલા કહું સાહેબ હવે કશું નહીં લાયક સાહેબ. રાતે એક જ આ તો થોડુંક હતું તે વેચ્યું હે બેટા ચતુર. આ તો સાહેબ આજે પેલું શું કે 30% છે ને એટલા દખી સાહેબ. આ તે હું આ ખોરો જ ફરતો હતો અને મળી ગયું મને આને જ બધું કરાવ્યું બાપા. તું ઉપર લઈ ગયા નથી. એ તારો બધો લઈ જ તું એને તો મને બતાવ્યું છે સારું તમે બે બોલો સાચું આ લાયા છો સાહેબ 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 ઉભા રહો, ઉભા રહો. સાહેબ સોળો પેલા સોળો સાહેબ અમારે લે હજુ તો પૈસા આલે હજુ તો ના પાડું તું નાલે બેટા લાય મારે જોઈ પૈસા અમારે ઓળખાણ વાળા સાહેબ છે. ચિયો તારો ખરો ફેમા કાકા નહીં પોલીસમાં. ફોન કર દે ફેમાન તારા ફોન કર બેટા, ફોન કર ચતુર બેટા. હું તો લાવ્યો જ નહીં ફોન. આપણા પોલીસમાં હા અમારે એ પોલીસમાં હતું શું માં? હા એ તો યાર પેલા પટાવાળા નોકરીમાં છે. હું પોલીસમાં કરવા સિક્યુરિટીની નહીં આવતી આપણે નોકરી, ઓહો એટલે લુગડો પહેરીને જાય રોજ. અરે યાર હારું વાંધો નહીં સાહેબ, વાંધો નહીં. લ્યો સાહેબ હવે તો એટલે તમે જૂઠું બોલીને ખાલી નોમ બતાવ નોમ ખાલી બીજા નોમ દેવો કે મારા પોલીસ વાળા ઓળખાણ કાઢે છે એમ સાહેબ પોલીસ વાળા જ છે ને સાહેબ અમારે. અમે આ છીએ આ લઈ લો સાહેબ. કશું લેવાનું થતું નહીં તમારે બે આ જે જોહે માલ લાયા ને તો અહીં મને બતાવી દો તમે સાહેબ હવે શું છે? સાહેબ. હવે અમે બોલતા નહીં એટલે કશું નહીં. અમારું ઓકે એટલે તમે અમને મારશો નહીં. અને અમારા શેઠના હજુ તમે ઓળખતા નહીં. ચતુર બેટા કે આપણો શેઠ કોણ છે કે? ચિયો તમારો શેઠ અમારા શેઠ તો સનાભાઈ અમે તો દાઢી કરીએ, અમે તો મજૂરી ઉપર છીએ સાહેબ. તો અમે તો 500 રૂપિયા રાતના આવતા એટલે આયા. અમે તો નહીં બેટા. અમે તો રોજ દાઢી કરી ખાઈએ સાહેબ. હેડો તન એ સાહેબ અમારા શેઠના જોડે ના લઈ જાઓ ને કે એ પાછા મારશે, અમે તો બે થપ્પડ તારું અમારે તો મારશે. એ પણ. તમારે બતાવવું હોય કે હું ગાડી બોલાવું આ સાહેબ રહેવા દો ને યાર, સાહેબ સાચું કહું છું, રહેવા દો ને. ઊભી થા કહું સાહેબ અમારા આબરૂના કોકરા થઈ જાય. જવા દો અમારે જવા દો. લેવા પૈસા પકડો અને બધું લઈ લે. તમારે જે લેવું આ અમારે પૈસા લાવો અને જો આ બીજો માલ પડ્યો ને અને તમારે શેઠ હે એ બતાવો લેડો સાહેબ રહેવા દો ને, હું તો રહેવા દો, કહું રહેવા સાહેબ. દો. ઉભરો બાપા સાહેબ, હું તો કહું રહેવા દો ને કે અમારે તો ગામમાં કોઈ અમને તો બોલાવે નહીં, કોઈ નહીં સાહેબ. રહેવા દો ને. ના હવે લેડજો તમે હેડો અને પેલો ચો જે તમારા હંગાત હતો એ પાહો હા એ અમારા અંગત નહીં સાહેબ, એ તો દારૂડિયો. ચો જે રે પાહો ઈને એ તો પી ગયેલા છે તો ગમે તો. આ લેડો તમે હેડો સાહેબ જવા દો, સાહેબ જવા દો. સાહેબ સોરી મેલો અમને ને કે અમારે તો આખા ગામમાં સાહેબ આબરૂ છે અમારી. અરે આ ધંધો કરે તાન તમને નતું આપણી પડી હા
તે હવે આબરૂની વાત કરો તમે. પણ સાહેબ અમે તો જે પૈસા કમાયા એ બધું તમને આલી દીધું. હું તો કહું અમે અમારી શેઠ ચોરી લઈ જઈએ પછી તમે અમને ચોરી મેળો. હા અરે પણ તું તો ગયરો તને ખબર નહીં પડતી આવો ધંધો કરાય? હા, લોકોનું જીવન બરબાદ કરો તમે. હા, પણ સાહેબ હું તો નતો કરતો કરતો તો બધું થયું વિના દખત બધું આ થયું. તું તારી ઉંમર આ ધંધો કરવાની? હા, ડબલ કરવાના કહેતો હતો. સાહેબ મારા તો મારો ડોહો વારે આખી જિંદગી ભીખ માગે એટલે પછી મૂકી કીધું કોક કરીએ નવું. તે લે કોક મજૂરી કરાય, આવો ધંધો કરાય 2 નંબરનો. હા, હવે ડબલમાં હરિયા કરવાનું તારા હે ને આપણે બેઠે તમે બેઠા પેલા અમારે તો અમારા શેઠ હે ને 500 રૂપિયા હાજરી કરી હતી મારી મા બાપા બેની તો મૂકી દીધું. વચ્ચે વાળી હેડ ઓમ બતાય તો તારો શેઠ બતાય. શેઠ બતાય તારો. હા, લે ચો તારો શેઠ. અરે ઊંઘી ગયા સાહેબ. જા તું બોલાય ના. શેના બાપા વધારો ફટાફટ વધારો. 7 વાગી ગયા. હાથ નહીં વાગ્યા પણ આપણા 12 વાગી ગયા. હા? તાન પછી તો પૈસા નહીં પણ આપણો માલ પકડાઈ ગયો. કરો માલ આપણો લાયા હતા તે માલ પકડાઈ ગયો. પેલા રે ને LCB વાળા સાહેબ છે તે મારું લે દેવા. તમને ખબર આ હું ધંધો કરે? હા, ના સાહેબ મને તો ખબર જ નહીં આ 2 નંબરનો ધંધો કરતા અરે આને મેં પકડી પાડ્યા હોય. પણ આમાં તો મારે કશું લેવા દેવા નહીં સાહેબ. આ તો મારે તો ઓછીના પૈસા લઈ ગયા. ના પણ તમારું નામ દીધું કે અમારા શેઠ આયા તમે. હા, કેટલું કેટલું ના હું કેટલું લે તારો અરે બે અહીંયા કોઈ શું હું તારું કેટલું લે તું તો શેઠ તું તે પૈસા નતા રે અમાર. અમાર તો તમે કીધું તું ધંધો કરવાનો. અરે આ બધું બુદ્ધિ કોમ લઈને આવ્યો આ બધી હું તો હોઈ રહ્યો તો સાહેબ સીધો સાચો માણસ છું. હોઈ રહ્યો તો ગામમાં મારી ઉઠ બેઠક છે ને મોટી આબરૂ છે સાહેબ. મને જવા દે મેં કશું નહીં કર્યું. પણ તમારે ખબર નહીં પડતી આ તમારી આબરૂ તે વિચારી ના આ ધંધો કરે તમારે. પણ બે ધંધો કરે જ નહીં. હું તો હોઈ રહ્યો તો 2 જણ આવ્યા કે સોના બાપા પૈસા ડબલ થઈ જાય. અમારે તો પૈસા લાલા થાય છે. મેં તો હમણાં ₹1,00,000 આવ્યા કે 7 વાગે તમને ₹2,00,000 પણ તમારે પૂછી ના લાય ને કે આ ચો ધંધો કરે. હા, કીધું મને કીધું કે આવો ધંધો પણ મને ઓછી ખબર હતી કે પકડાઈ જશે. પૈસા તો તને આલે જ કરે જુઠ્ઠું બોલું પૈસા. માગવા હતા એટલા લેતા માગવા હતા એટલા લેતા ઇન્ડિમ નતા આલ્યા. ભિખારીઓ આવે ને, ભિખારીઓ તો હું ₹1 નહીં હાલતો તો તમને ₹1,00,000 આલું. એક કામ કરો તમે લેડો તમે છે ને 3 જણા પોલીસ સ્ટેશન હેડો. સાહેબ મારી આબરૂ હો ગામમાં મારી આબરૂ સાહેબ જવા દો. ગામમાં આબરૂ પેલા વિચારે તમારું આબરૂ જતી વિચારીને ધંધો ના કરાય કે અમારે આબરૂ છે. હવે મને નથી ખબર સાહેબ કે આ બે આવું કરશે 1402. તમે તો આ 2 લોકોનો જીવન બરબાદ કરો. ખબર આવો ધંધો કરીને તમારું પેટ ભરવા દખી. મને તો આની ગંધ નહીં ગમતી પણ આ બે તો અરે ઉદાસના બાપા વાળાને કહે કે કુનિયો પાડી દે. હું તો કહું અમર ના આવે તો સુરાઈ લો ને નકર મરી જઈશું અમે તો મારા બાપાને બે. હું તો કહું સાહેબ બે મને જવા દો. આ બેને આજીવન સજા કરી દો. હવે ના હોય ને તો તમે પૈસા આલ દો ₹2,00,000 તમારો જે તોડ થાય ને મને આલ દો. સાહેબ ₹2,00,000 તો લાવું સાહેબ જે હતા એ બે આ લઈ ગયા. તો લેડો તમે પોલીસ ભેગા થો તા. ના ના મારે હું આલુ પૈસા હું લેતા આવું. સાહેબ અમારે તો જવા દે એના હાથે પૈસા વાળું તો કશું નહીં. તમને તો નહીં છોડવાના. તમે બેનો તો જેલના હરિયા ગણાવવાના. સાહેબ અમને તમને બતાવી તો દીધા અમારે શેઠ અમે તો જવા દો સાહેબ. ના ના સાહેબ 50,000 રાખો. ₹2,00,000 દે ને કે હરિયા ગણવા તૈયાર રહે તું. એ સાહેબ ₹2,00,000 નહીં 50,000 ઘરમાં જોવો સાહેબ લ્યો અત્યારે 50,000 ના ના જે રાખો. હોય તું આલ દે લાય. પણ સાહેબ આ બધા ઘટા તો રાખવા પડે ઘરમાં. મારી વાત હોભળો ને જે હોય આલ દે ને કાકા ગામમાં હવારી આબરૂ જાય જે હોય હાલ દે વાળી ઘરમાં કશું ને પૂરી ખાવાય નહીં જે હતા એ લઈ ગયા. તમે 2 જણા આવીને આ બધે ઘટ્યા છે એ આ છો. લાવ, લાવ. તું જે હોય બધા લાલ દે મને ના. પણ સાહેબ મારું કોઈ નામ નિશાન ના ભૂલો. બધા લઈ જાઓ પણ મારું નામ નિશાન ના ભૂલો. ના પેપરમાં તો નામ આવશે જ હવાર તમારું. એ સાહેબ ₹1,00,000 એટલે પેપરમાં નામ ના આપવા જઈશું સાહેબ. મારું ગામમાં બહુ મોટી આબરૂ છે સાહેબ. સમજો સાહેબ મારે સરપંચ ને બરપંચ જોડે ઉઠ બેઠક છે. પણ જો આને વિચારીને તમારે ધંધો કરવો જોઈએ ને. આવો પણ આ ધંધો ધંધો મેં નહીં કર્યો. આ બી આયા હતા 1400 મારા ઘેર રૂપિયા માંગવા કે લાવ ડબલ કરીને આલ લે. તે હાલે નહીં ડબલ કરી ના લે ડબલ કરી ડબલ કરીને આલે ડબલ કરીને જ્યાં સાહેબ હું તો કહું ખબર લાખના 2,00,000 ગયા મારા. સાહેબ અમને તો અમારી અમારે હાજરી ના મળીને આવે તો 500 માં બાપા બેના હાલો અમને. હા એટલે પૈસા હજુ પૈસા માંગુ. હા
અને હું તો કહું હવે આટલી વાર જવા દઉં, જો બીજી વાર આવો ધંધો કરે ને ના. તો 2 વાળાની જેલ થશે અને પૈસા તોડ થશે તો કોઈ અલગ. દર નહીં. કોઈ દર નહીં. અમારા ગામમાં તો આવી બોટલે દેખાય ને તો તમે કહેજો જ ના અને હવારા જ આવીને હું પેલી ગાડી લઈને આવીને બધો તમારો ભરી જે દો તમે. માલ હોય ને બધો હું ભરી જાઉં. ભરી જાઓ આટલી વાર જતા કરું તમને હું કીધું. ભરી જાઓ આ બે લેતા જાઓ હું તો કહું લેતા જાઓ ના ના એ તો હવે આટલી વાર જતા કરું તમને. સાહેબ સાહેબ કદી જિંદગીમાં આવું કામ નહીં કરીએ સાહેબ. તાર ભૂલ થઈ ગઈ અમારી હવે આજ ભાઈ આવો કોઈ દર ભૂલ ના થવી જોઈએ હું કીધું. હા સાહેબ. કોઈ દર ના થાય સારું યાર તાર હવે બીજી વાર પકડાય ને તો જેલમાં ગાલી દે. કોઈ દર નહીં થાય કોઈ દર નહીં થાય, કોઈ દર નહીં. સાહેબ કોઈ દર નહીં થાય. સાહેબ કોઈ દર નહીં થાય. મારા બાપાના 2 લાખ રૂપિયા છે 2 લાખ રૂપિયા છે ભાગે ડબલ કરીને આપું ડબલ જ્યાં તારા બાપાના પૈસા ડબલ જ્યાં લાખના 2 લાખ જે લે લાખ કોના છે તમારો બાપો છે એ કાલે ને કાલે તમારી જમીન ઉપર પૈસા લઈ લઉં છું હું મારા કાલે ને કાલે મારા લુખાઓ તમારું શાક રોધું તમારું નખો જાય હું પેલો નટ્યો વધમાં પૈસા માંગવા હતો કે કૂતરાને લાડવા ખવડાવવાના 1 રૂપિયો ના આલ્યો તમ ના આલ્યો યાર પણ તમારે લીધે જ આવું થાય મને નહીં આવા કૂતરો લાડવા ખવડાયા હોય તો આવા દારા જોવા પડો તમારે સાચી વાત છે તમે સારા કોમમાં નહીં વાપરતા ને એટલે જ આવું છું. પોત પછી એક કૂતરામ ખવડાવ્યા ને તો સારું હતું તમે બે કૂતરા આવ્યા ને તો મારું બધું લઈ ગયા પહેલા વિચારું તું ને એવું લેડો બાપા બેટા ભરી ભરી પગના મેલતો આ વગના પગના મેલતો